મિત્રો હું નાઈ ધોઈ ટકાટક થઈને હેડ્યો છું મેળામાં. આ મેળો છે ને અમારા જે ગામનો સેમાડો છે એના બાજુમાં આપણે ગોમ આવેલું છે રતનગઢ ગામ. જો કે આ રતનગઢ ગામ છે અમારા ગામમાંથી જ અલગ પડેલું છે, એટલે કે આને નવા રવિયાણા પણ કહેવામાં આવે છે અને અમારું ગામ છે જૂના રવિયાણા છે. તો આ જે નવા રવિયાણા ગામની ગૌચર જમીન છે ત્યાં શીતળામાનું નાનકડું મંદિર આવેલું છે, પણ ત્યાં મોટી સંખ્યામાં શીતળા સાતમના રોજ લોકો આવે છે દર્શન કરવા માટે અને ખૂબ જ મોટી સંખ્યામાં મેળો ભરાય છે. તો ચાલો આપણે મેળામાં જઈશું અને માતાજીના દર્શન કરાવીશું. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, ફેસબુકમાં જોવો છો તો ફોલો કરી નાખજો ફટાફટ. મિત્રો તમને અવાજ આવતો હશે, ત્યાં ડીજે પણ વાગી રહ્યું છે, ઢોલ પણ વાગી રહ્યા છે, કેમ કે મિત્રો જે અમારું ગામ છે ત્યાંથી લગભગ 200-300 મીટર જેટલું આ મંદિર આવેલું છે, એટલે હું ચાલતો જ જઉં છું દર્શન કરવા માટે, બાઇક નથી લીધું. તો છેલ્લે સુધી વિડીયો જોજો. ને અહીંયા આજુબાજુ બાવળિયા દેખાતા હશે, કારણ કે આ શીતળામાનું મંદિર છે ને રતનગઢ ગામની ગૌચર જમીન છે ત્યાં વચ્ચોવચ્ચ આવેલું છે, એટલે આજુબાજુ છે ને જંગલ જેવું લાગે છે, એટલે કે ખરાબો છે, એટલે બાવળિયા જ અહીંયા જોવા મળે. બાકી આગળ તમે જોશો ને મંદિર આગળ ખૂબ જ સ્વચ્છતા રહે છે, કેમ કે ગામ લોકો દ્વારા સરસ રીતે એવું આયોજન કરવામાં આવે છે આ મેળાનું. અને જો તમે આ મેળામાં આવવા માગો છો તો આ બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના રતનગઢ ગામે છે ને શીતળા સાતમના રોજ મેળો ભરાય છે. જો કે એક વરહાળામાં શીતળા સાતમ આવે છે ત્યારે ભરાય છે ને આ ઉનાળામાં પણ ભરાય છે, તો તમે ત્યાં આ મેળાની વિઝિટ કરી શકો છો. તો મિત્રો હું ફાઇનલી મંદિરે પહોંચી ગયો છું અને તમે જુઓ અહીંયા કેટલી બધી પબ્લિક આવેલી છે, નાની મોટા ફેરિયાઓ આવેલા છે અને પોતાનો ધંધો કરી રહ્યા છે, તમે જોઈ શકતા હશો. તો મિત્રો તમે જોઈ શકતા હશો અહીંયા પબ્લિક બહુ જ મોટી સંખ્યામાં આવી રહી છે. જો કે હજુ હું વહેલા આવી ગયો છું એટલે મેળો હજુ બરાબર પ્રોપર ભરાયો નથી, અને તમે જોઈ શકતા હશો કેટલા બધા લોકો અહીંયા આવેલા છે પોતાનો ધંધો લઈને. તો આપણે અંદર જઈશું અને દર્શન કરીશું માતાજીના. એટલે આપણે મંદિર નજીક આવી ગયા છે, તમે જોઈ શકતા હશો અહીંયા ઘંટિયાઓ બેઠા છે અને એમને ચા પાણી કરાવી રહ્યા છે ગામના લોકો. જો કે બિલકુલ ફ્રીમાં ચા પાણી કરાવે છે. અને અહીંયા તમે જોઈ શકો કેટલી પબ્લિક આવેલી છે દર્શન કરવા માટે. અહીંયા ડીજેનું આયોજન કરવામાં આવેલું છે. તો મિત્રો તમે અહીંયાથી દર્શન કરી નાખો માતાજીના. આપણે નજીક નથી જતા કેમ કે ઘણી બધી બેન દીકરીઓ દર્શન કરી રહી છે, તો પછી હું તમને દર્શન કરાવીશ માતાજીના. તમે દર્શન કરી નાખો અહીંયાથી. રેડી? તમે દર્શન કરી લીધા માતાજીના. અહીં જોઈ શકતા હશો તમે લોકો પાણીની માટલીઓ લઈને આવે છે. જો કે અહીં માતાને ઠંડા પાણીની માટલી ચડાવવામાં આવે છે અને મેઠું પણ ચડાવવામાં આવે છે. બાકી હવે આપણે વિડીયો શૂટ કરી લીધો છે. આપણને ઠંડા પાણીના માટલા જોવા મળશે, કારણ કે આ માતાજીએ છે ને ઠંડુ પાણી ભરીને મૂકવામાં આવે છે. લોકો અહીંયા ઠંડા પાણીના માટલા ચડાવતા હોય છે. જઈ રહ્યો છું ઘરે પાછું રિટર્ન, કેમ કે ગરમી બહુ લાગી રહી છે અને પબ્લિક હજુ આવી નથી, કારણ કે હજુ થોડું વહેલું પડેલું છે, થોડું મોડું થશે એમ પબ્લિક આવી જશે. તમે જોઈ શકતા છો. તો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, ફેસબુકમાં જો તો ફોલો કરી નાખજો ફટાફટ.